વેલકમ ટુ માય યુટ્યુબ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મેડિકલ સ્ટડી ઇન ગુજરાતી. તો આજે આપણે જોવાના છીએ કે FHW એટલે કે ફિમેલ હેલ્થ વર્કરની જે પરીક્ષા આવે છે, હમણાં એક જ દિવસમાં પરીક્ષા છે SMC દ્વારા. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ પરીક્ષા લેવામાં આવવાની છે એક બે દિવસમાં. અને કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ જે આવે, અવારનવાર ભરતી થતી જ હોય છે. કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, મતલબ કે કોઈ પણ મોટા મહાનગરપાલિકા હોય, મોટી મહાનગરપાલિકા, એમાં ફિમેલ હેલ્થ વર્કરની ભરતી બહાર પડતી જ હોય છે અવારનવાર, થોડી જાજી થોડી જાજી. તો એમાં વારંવાર પૂછાતા એવા પ્રશ્ન છે, એ આજે આપણે જોઈશું કે તમને છે એ હવે કાલે પરીક્ષા છે અથવા તો જ્યારે પણ હોય, તો તમે આ થોડાક પ્રશ્નો ઉપર ધ્યાન દેશો તો આ જ પ્રશ્નો પરીક્ષામાં વારંવાર પૂછાતા હશે. તમે જોશો કે થોડાક પ્રશ્નો છે વારંવાર રિપીટ થતા હશે, ગમે એ મહાનગરપાલિકાનું પેપર હોય કે ગુજરાત સરકારનું હોય, તો અમુક અમુક પ્રશ્નો છે એ વારે ઘડીએ રિપીટ થતા હશે. તો એવા પ્રશ્નો આજે આપણે જોઈશું, જેથી તમે થોડીક થોડીક મહેનત કરો તો તમને ઝાઝા પ્રશ્નો છે એ આવડી જાય. તો ઓછી મહેનતમાં તમને ઝાઝું આવડી જાય. શું કામ? તો કે વારે ઘડીએ પૂછાય છે આ પ્રશ્નો એટલે. અને ખાસ ઉપયોગી છે હમણાં એક એક બે દિવસમાં જે SMC ની પરીક્ષા આવવાની છે. SMC એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા ફિમેલ હેલ્થ વર્કરની, તો એમાં કયા કયા ક્વેશ્ચન પૂછાઈ શકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો ચાલો જોઈએ આપણે. પહેલો પ્રશ્ન છે, સગર્ભાવસ્થામાં ફોલિક એસિડની ટેબ્લેટ આપવાથી બાળકમાં શું નિવારી શકાય? સગર્ભાવસ્થામાં એટલે કે કોઈ પણ ફિમેલને પ્રેગ્નન્સી હોય, કોઈ પણ સ્ત્રીને પ્રેગ્નન્સી હોય, તો એમાં ફોલિક એસિડની તમે જે 5 મિલીગ્રામની ટીકડી આવે, એ ફોલિક એસિડની તમે ટીકડી આપો, તો એનાથી બાળકમાં શું નિવારી શકાય? જે આવનારું બાળક હોય એમાં તમે કયો રોગ અટકાવી શકો? જો આ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. શું કામ? તો કે ફિમેલ હેલ્થ વર્કરનું કામ શું હોય? તો બધા જે આશા વર્કર છે એ નોંધણી કરતી હોય સગર્ભા સ્ત્રીઓની, પછી એ છે ફિમેલ હેલ્થ વર્કર પાસે આવશે. એટલે તમારે છે એ મેન્ડેટ કરવાનું હોય કે આ બધી જે સ્ત્રીઓ છે એને ફોલિક એસિડ અને આયરનની ટેબ્લેટ જાય છે, આયરન અને ફોલિક એસિડની ટેબ્લેટ આપવાની હોય છે. તો આ રેગ્યુલર ટેબ્લેટ જાય છે, બધી સ્ત્રીઓને અપાય છે. એટલે તમારું પહેલું કામ શું હશે ફિમેલ હેલ્થ વર્કરનું, કે તમારે જોવાનું, જે આશા વર્કર બહેનો છે એ તમારી પાસે લાવશે કે જો આટલા આટલા સગર્ભા બહેનો, પછી તમારે એમને ફોલિક એસિડની ગોળી આપવાની હોય. તો હવે આ તો તમને આવડવું જ જોઈએ કે શું કામ આપવાની. તમારે દર્દીને તો સમજાવવું પડશે ને, પેશન્ટને, તમારી જે પાસે સ્ત્રી આવશે એને તો સમજાવવું પડશે ને કે આ ટીકડી ખાય છે તો શું લાભ થઈ છે. એક તો ઓમેય બેનું ને આળ આળ થતી હોય, ટીકડી ખાવામાં આમ ઘા વાગતા હોય, અને એમાંય તમે જો સમજાવો નહીં તો એ ટીકડી નહીં ખાય. પણ એને સમજાવશો કે એના આવનારા બાળકનું ભવિષ્ય આનાથી સુધરશે, સારું રહેશે અને કઈ ચિંતા નહીં રહે, તો એ શું સમજાવશો? મતલબ કે તમને ખબર હોવી જોઈએ ને કે શું નિવારી શકાય બાળક. તો ઓપ્શન એ હાર્ટ ડિફેક્ટ, ઓપ્શન બી ઇન્ટેસ્ટાઇન ડિફેક્ટ, ઓપ્શન સી ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ, ઓપ્શન ડી રિનલ ડિફેક્ટ. હવે હાર્ટ ડિફેક્ટ એટલે કઈક હૃદયમાં પ્રોબ્લેમ રહી જાય, હૃદયમાં કાણું રહી જાય. ઇન્ટેસ્ટાઇન આંતરડામાં કઈક પ્રોબ્લેમ રહી જાય, મતલબ કે આંતરડામાં છે એ આંતરડામાં હર્સ્પ્રિંગ ડિઝીઝ થઈ શકે. ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ એટલે જે પાછળ જે કરોડરજ્જુ હોય, એ તમે જોશો કે કરોડરજ્જુમાંથી થોડોક ભાગ બહાર આવી ગયો હોય. તો એ કરોડરજ્જુ છે, કાં બાળકનું માથું મોટું હોય, કાં બાળકને છે જે પાછળ કરોડરજ્જુ હોય એ પૂરેપૂરી બંધ ન થઈ હોય, અને કરોડરજ્જુનો થોડોક ભાગ છે ને બહાર રહેતો હોય, બહાર ગાંઠ જેવું થયું હોય. બેકમાં એટલે બૈડામાં પાછળ તમે બાળકને જુઓ તો ગાંઠ જેવું થયું હોય, થોડોક બાર આમ ગાંઠ જેવું હોય. એને શું કહેવાય? તો એને કહેવાય ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ. એટલે શું? તો કે જે પ્રેગ્નન્સીમાં જ્યારે બાળક છે એ ગર્ભાશયમાં હોય ત્યારે જે બાળક છે પૂરેપૂરો વિકાસ થઈ જવો જોઈએ, અને જેની કરોડરજ્જુ હોય એ બધું શરીરની અંદર રહેવું જોઈએ. જો પણ એમાં ખામી સર્જાય તો એ બહાર રહે, કરોડરજ્જુ બહાર રહે, એને કહેવાય ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ. રિનલ ડિફેક્ટ એટલે કે કિડનીમાં કંઈક વાંધો હોય, પોલિસિસ્ટિક કિડની ડિઝીઝ એટલે કિડનીમાં ઘણા બધા ભાગ હોય અને કિડનીમાં તકલીફ હોય. આવી બધી છે, બધી બધી તકલીફ છે બાળકને થઈ શકે. હવે આમાંથી ફોલિક એસિડની ટેબ્લેટ લો તો કઈ તમે છે એ બીમારી નિવારી શકો, કે એને બાળકને થતી અટકાવી શકો? તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ.
હવે મેં તમને સમજાવ્યું, જો કોઈ પણ વ્યક્તિ છે એ ફોલિક એસિડની ટેબ્લેટ નહીં લે તો ક્યારેક એવું બને કે ક્યારેક એને આવનારા બાળકને આવી ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ થઈ શકશે, મતલબ કે એની કરોડરજ્જુનો ભાગ થોડોક બહાર હશે. એવું નથી કે નો લે તો આવે જ, કરોડ થાય જ તે. પણ જો નથી લેતા તો સંભાવના વધી જાય છે. તો લેવામાં શું વાંધો છે? પ્રેગ્નન્સી છે, પ્રેગ્નન્સીમાં લેવાથી લોહીના ટકા વધે, ફોલિક એસિડની ગોળી લ્યો એટલે. લોહીના ટકા પણ ખૂબ જરૂરી છે. બાળકનો છે વિકાસ સારો થાય, તો લેવામાં કાંઈ વાંધો છે નહીં. તો બધી સ્ત્રીઓ જે કોઈ પણ સ્ત્રીઓ પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરતા હોય ત્યારથી જ ચાલુ કરી દેવાની. પ્રેગ્નન્સી રહે એના પહેલા 3 થી 6 મહિના પહેલા ચાલુ કરી દેવાની, જેથી બાળક છે એ હેલ્ધી આવે. આ પ્રશ્ન ઉપર એટલા માટે ભાર આપ્યો કારણ કે આ પ્રશ્ન છે પરીક્ષામાં પૂછાશે, લગભગ લગભગ પૂછાશે જ. પરીક્ષામાં શું પૂછે કે જે તમારે કામ કરવાનું હોય ને એવા રિલેટેડ પ્રશ્ન પૂછે. પછી કાંઈ તમને કાંઈ અઘરા અઘરા પ્રશ્ન ન પૂછે કે જેનું કાંઈ તમારે કરવાનું જ ન હોય. તમને શું પૂછે? તમારા ફિલ્ડમાં તમારે જે કામમાં આવશે એવું તમને પૂછે જે તમને ખબર હોવી જોઈએ. પછી એ તમને એમ ન પૂછે કે ભાઈ કેન્સર છે તો કેન્સરનું કારક આ કેન્સર આ કયા શેનાથી મટાડી શકાય. એવું બધું અઘરું અઘરું ન પૂછે. એ તો બધું જે કેન્સરના સર્જન હોય ઓન્કોલોજિસ્ટ, ઓન્કો સર્જન એમનું કામ છે. આપણને જેવું આપણા આપણા ફિલ્ડમાં જે આપણે કામ કરવાનું છે એવા જ તમને પ્રશ્ન પૂછે કે તમને આ બધું વાંચ્યું હોય તો તમે આવનારા દર્દી ઉપર, સ્ત્રીઓ ઉપર એપ્લાય કરી શકો અને સારી રીતે સમજાવી શકો. નવો પ્રશ્ન, બાળકને જન્મ બાદ તરત માતાના પેટ પર મૂકવાથી શું અટકાવી શકાય? હવે ધારો કે બાળકનો જન્મ થાય, ડિલિવરી થાય ને તરત જ છે બાળકને માતાના પેટ ઉપર મૂકી દેવાનું. ઘણી વખત છે એ જે પ્લાસેન્ટા હોય પ્લાસેન્ટા કટ કરવાની, ઘણી વખત કાંઈ પ્લાસેન્ટા કટ કર્યા વગર ડાયરેક્ટ મૂકી દેવાનું. ક્યાં? તો કે માતાના પેટ ઉપર અથવા તો માતાના ચેસ્ટ ઉપર. તો એને શું કહેવાય? એનાથી શું અટકાવી શકાય? તો એનાથી ઓપ્શન એ ટેકીકાર્ડિયા, ઓપ્શન બી હાઇપરથર્મિયા, ઓપ્શન સી હાઇપોથર્મિયા, ઓપ્શન ડી બ્રેડિકાર્ડિયા. હવે એમ કે છે ટેકીકાર્ડિયા એટલે શું? તો કે હૃદયના ધબકારા વધી જાય ને 60 થી 90 અથવા તો 60 થી 100 જેટલા સામાન્ય હોય. હવે જો ધબકારા વધી આ પુખ્ત વયના પુરુષ માટે છે હો. પુખ્ત વયની સ્ત્રી પુરુષ માટે છે 60 થી 100. હવે બાળકના ધબકારા છે 150 150, પણ બાળકના ધબકારા જો બહુ વધી જાય તો એને શું કહેવાય? નોર્મલ થી વધી જાય એને યાદ રાખો, નોર્મલ થી વધી જાય એને શું કહેવાય? ટેકીકાર્ડિયા. નોર્મલ થી ઘટી જાય એને શું કહેવાય? બ્રેડીકાર્ડિયા. બ્રેડી એટલે ઓછું, ટેકી એટલે વધુ. યાદ રાખજો, ટેકી એટલે વધુ. તો ટેકીકાર્ડિયા એટલે હૃદયના ધબકારા વધી જાય એને કહેવાય ટેકીકાર્ડિયા. હૃદયના ધબકારા નોર્મલ હોય એની કરતા ઓછા થઈ જાય. ધારો કે નોર્મલ કેટલા હોવા જોઈએ બાળકના ધબકારા? તો કે 150 હોવો જોઈએ. 150 ધારો કે 120 થી 150 હોવો જોઈએ. પણ માની લો કે બાળકના ધબકારા 60 જ છે, તો એ બ્રેડીકાર્ડિયા કહેવાય. હાઇપરથર્મિયા, બાળકને તાવ આવી જાય, કોઈ પણને તાવ આવે, તાવને શું કહેવાય? હાઇપરથર્મિયા. તાવને અંગ્રેજીમાં કહેવાય ફીવર. ફીવરનું બીજું નામ છે હાઇપરથર્મિયા અથવા તો પાયરેક્સિયા. હવે હાઇપરથર્મિયા એટલે તાવ આવી જાય અને હાઇપોથર્મિયા એટલે શરીરનું તાપમાન ઓછું થઈ જાય. હવે બાળક છે એ નવું નવું બહાર આવ્યું હોય તો બાળકમાં આપણે શું અટકાવવાનું હોય? તો કે હાઇપોથર્મિયા અટકાવવાનું હોય. મતલબ કે બાળક છે એને માતાના પેટ ઉપર રાખવાથી માતાના શરીરની હૂંફ મળશે, એટલે માતા તરફથી એને ગરમી મળશે તો એ છે બાળક ઠંડુ નહીં પડી જાય. એટલે એનાથી શું થાય? તો કે એનાથી હાઇપોથર્મિયા અટકાવી શકાય. હાઇપોથર્મિયા એટલે શરીર છે એ ઠંડુ પડી જાય એ અટકાવી શકાય, કે બાળકનું શરીર ઠંડુ ન પડી જાય. અને શું કરવાનું? તો કે એને માતાના પેટ ઉપર તરત મૂકી દેવાનું. ડિલિવરી કરીને તરત જ માતાના પેટ ઉપર મૂકી દેવાનું થોડીક વાર માટે. એને કહેવાય હાઇપોથર્મિયા. એટલે બાળકને જન્મ બાદ તરત માતાના પેટ પર મૂકવામાં આવે તો શું અટકાવી શકાય? તેનો સાચો જવાબ છે હાઇપોથર્મિયા. અને તમે એને કાંગારૂ મધર કેર પણ કહી શકો. કાંગારૂ કેર. જેમ કાંગારૂ કેર એટલે શું? તો કે જેમ બાળક જેમ આપણે કાંગારૂ હોય એ કેમ એને પોતાના બાળકને એને એની કઈક શું કહેવાય એની
જેને ખોળિયા જેવું હોય એમાં જ રાખતું હોય. તો એ રીતે આને એના ઉપરથી નામ આવ્યું કાંગારૂ કેર, કે બાળકને તરત પેટ ઉપર મૂકીએ એને શું કહેવાય? એને કહેવાય કાંગારૂ કેર. એનાથી બાળક અને માતા વચ્ચે છે એ બોન્ડિંગ વધશે, એકબીજા વચ્ચે એક સમજણ વધશે, બોન્ડ વધશે, પ્રેમ વધશે અને હાઇપોથર્મિયા અટકાવી શકાશે. નવો પ્રશ્ન, ઇન્સ્યુલિન શેમાંથી ઉત્પન્ન થાય છે? જઠર, બરોળ, સ્વાદુપિંડ કે યકૃત? હવે ઇન્સ્યુલિન છે એ જો આપણા શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપ હોય તો શું થાય? તો ડાયાબિટીસ થાય. ડાયાબિટીસ અટકાવવા માટે ડાયાબિટીસ આપણા શરીરમાં ન થાય એટલે આપણે જે ગળ્યું વસ્તુ ખાઈ, જેનું સુગર બને, એ સુગર એટલે કે કાર્બોહાઈડ્રેટ, જે આપણા શરીરમાં બધું જે આપણે ખાઈ, જે કાર્બોહાઈડ્રેટ, એ કાર્બોહાઈડ્રેટ શેનાથી વપરાય? તો એને કોણ વાપરે? ઇન્સ્યુલિનની મદદથી શરીરમાં વપરાય. હવે ઇન્સ્યુલિનની ઉણપ હોય એટલે આપણા શરીરમાં છે એ કાર્બોહાઈડ્રેટ વપરાય નહીં. કાર્બોહાઈડ્રેટ વપરાય નહીં એટલે એનું પ્રમાણ વધી જાય. એને શું કહેવાય? ડાયાબિટીસ. જ્યારે સુગરનું પ્રમાણ વધી જાય એને કહેવાય ડાયાબિટીસ. હવે સુગરનું પ્રમાણ છે એને સુગરને શરીરમાં વાપરવા માટે ઇન્સ્યુલિનની જરૂર પડે, અને ઇન્સ્યુલિન શેમાંથી ઉત્પન્ન થાય? તો એનો સાચો જવાબ છે સ્વાદુપિંડ, પેન્ક્રિયાસ. આપણા શરીરમાં પેટમાં પેન્ક્રિયાસ આવ્યું હોય, સ્વાદુપિંડ, એમાંથી ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય. નવો પ્રશ્ન, સગર્ભાવસ્થામાં ધનુરના ઇન્જેક્શનના 2 ડોઝ વચ્ચે કેટલા મહિનાનો સમય રાખવામાં આવે છે? 1, 2, 3, 4. હવે પ્રેગ્નન્સીમાં તમારે જે સબ સેન્ટર હશે, પીએચસી હશે અથવા તો સબ સેન્ટર હશે, એમાં તમે ફિમેલ હેલ્થ વર્કર તરીકે કામ કરતા હશો, ગવર્મેન્ટ નોકરી કરતા હશો. તમારી પાસે કોઈ પ્રેગ્નન્ટ ફિમેલ આવે પહેલી વખત, તો તમે એને ધનુરના ઇન્જેક્શન આપવાના. તો અમે ઈ 2 ઇન્જેક્શન આપશે, 2 ડોઝ વચ્ચે કેટલો સમયગાળો રાખશો? તો 1 મહિનાનો આપશો. હવે પહેલું ઇન્જેક્શન ક્યારે આપવાનું? તો કે પહેલા ટ્રાઇમેસ્ટરમાં, એટલે કે પ્રથમ ત્રિમાસિક ગાળામાં જ્યારે તમારી પાસે આવે ત્યારે આપવાનું. બને તો તમે ત્રીજા મહિને પણ આપી શકો, અથવા તો બને પહેલા મહિનામાં આપી દેવાનું અને ત્રીજા મહિને, પહેલા મહિના મતલબ કે પહેલા ટ્રાઇમેસ્ટરમાં આપવાનું, ત્રીજા મહિને તમે આપી શકો. બીજો ડોઝ ક્યારે આપવાનો? તો ચોથા મહિને. 1 મહિનાનો સમય રાખવાનો. જો તમે કોઈ પણ સ્ત્રીને 5મા મહિને ધનુર આપો છો તો એને છઠ્ઠા મહિને બીજો ડોઝ આપવાનો, એટલે 1 મહિનાનો સમયગાળો રાખવાનો. એવું નહીં કે અઠવાડિયામાં 2 આપી દીધા. 1 મહિનાનો સમયગાળો આઈડિયલી રાખવાનો. કોને? તો કે પ્રેગ્નન્ટ ફિમેલને. હવે ઈ કોની પાસે આવશે? તો આશા વર્કર છે કોની પાસે લઈ આવશે? FHW પાસે, CHO પાસે, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર. જે નર્સિંગ કરેલા વિદ્યાર્થીઓ હોય એને CHO માં રાખે છે. તો તમે સબ સેન્ટરમાં કોણ હોય? CHO હોય, MPHW હોય, FHW હોય, આશા વર્કર હોય. હવે નવો પ્રશ્ન, HIV પોઝિટિવ માતાની ડિલિવરી વખતે બાળકને HIV થતું અટકાવવા કઈ દવા આપવામાં આવે છે? હવે ધારો કે માની લ્યો કે કોઈ માતાને છે HIV છે, કોઈ પણ સ્ત્રી છે એને પ્રેગ્નન્સી રહી ગઈ અને પછી એને રિપોર્ટ કરાવ્યા, તેને ખબર પડી કે મારે HIV રોગ છે, અથવા તો કોઈ પણ સ્ત્રીને અગાઉથી ખબર જ છે કે આપણને HIV છે, પણ એ કોઈ પણ એને પ્રેગ્નન્સી રહે છે, તો હવે આવનારા બાળકને પણ HIV થઈ શકે, જીનેટિક, કે માતામાંથી બાળકમાં વારસાગત ઉતરી શકે. તો હવે એ HIV પોઝિટિવ માતાની ડિલિવરી વખતે બાળકને HIV નો થાય, એટલે બાળકને HIV નો થાય એટલે કઈ દવા આપવાની? તો બાળકને કઈ દવા આપવાની? ઇન્ડિનાવીર, રિટોનાવીર, નેવિરાપિન કે લોપિનાવિટ? તો નીચેનામાંથી કઈ દવા આપવાની? તો એનો સાચો જવાબ છે નેવિરાપિન. બાળકને કઈ દવા આપવાની? તો કે નેવિરાપિન. હવે નેવિરાપિનનું બીજું નામ શું છે? તો કે ઝુડોવુડિન. નેવિરાપિનનું બીજું નામ શું છે? તો કે ઝુડોવુડિન. યાદ રાખજો, આમાં મેન્શન નથી કર્યું પણ યાદ રાખજો, કદાચ નેવિરાપિનની જગ્યાએ ઝુડોવિડિન આવે તો તમને આવડવું જોઈએ. HIV પોઝિટિવ માતા હોય એની ડિલિવરી થાય પછી બાળકને HIV નો થાય એના માટે શું આપવાનું? તો નેવિરાપિન. એન્ટીવાયરલ ડ્રગ નેવિરાપિન, એન્ટી HIV ડ્રગ અથવા તો એન્ટીવાયરલ ડ્રગ. કયા રોગનો સમાવેશ માનસિક રોગમાં થતો નથી? કયા રોગનો સમાવેશ માનસિક રોગમાં થતો નથી? સ્કિઝોફ્રેનિયા, મેનિયા, ન્યુરોસિસ કે ખેંચ? હવે સ્કિઝોફ્રેનિયા, મેનિયા, ન્યુરોસિસ આ ત્રણેય છે ને માનસિક રોગ છે.
અને આ ખેંચ છે ને એ ખેંચ છે માનસિક રોગ નથી. ઘણી વખત છે મગજના કોઈ ભાગમાં લોહી ઓછું પચતું અથવા મગજના કોઈ પણ ભાગમાં ડેમેજ હોય, આપણા મગજમાં કોઈ પણ ભાગમાં થોડું કંઈક ખરાબી હોય, એના કારણે ઘણી વખત છે એક બાળક અથવા તો કોઈ પુરુષને કે સ્ત્રીને ખેંચ આવતી હોય. એટલે ઈ છે એ માનસિક રોગ નથી. જ્યારે ઉપરના ત્રણેય છે સ્કિઝોફ્રેનિયા, મેનિયા, ન્યુરોસિસ, આ બધા માનસિક રોગ છે. નવો પ્રશ્ન, સ્ટેટ એટલે શું? હવે કોઈ પણ વ્યક્તિ છે એ એફએસડબલ્યુ તરીકે અથવા તો સ્ટાફ નર્સ તરીકે જો નોકરી કરતા હોય એમપીએસડબલ્યુ તરીકે, તો એનામાં છે આ પ્રશ્ન તમને નોકરી કરતા ને એને આવડશે. સ્ટેટ એટલે શું? તો સ્ટેટ એટલે તરત, સવારે, રાત્રે, બપોરે. સ્ટેટ નો સાચો જવાબ છે તરત. હવે તમને કોઈ એમ કહે, તમે ડોક્ટર તમને એમ કહે કે સિસ્ટર પેન્ટોસ્ટેટ આપો, એટલે તમારે પેન્ટોપ્રાઝોલ ઇન્જેક્શન સીધું રગમાં આપી દેવાનું. જે તમારે વેઇન હોય ને એ વેઇનમાં તમારે કેથેટર નાખવાનું, મતલબ કે વિગો નાખવાની, અથવા તો સ્કાલ્પ નાખો, અથવા તો ડાયરેક્ટ ઇન્જેક્શન આપો. પણ ડાયરેક્ટ છે એ સીધે સીધું તમે બાટલામાં નહીં આપતા, સીધું તરત જ આપી દો, એને કહેવાય સ્ટેટ. એવું નથી કે બાટલો સ્ટેટ નો આપે, કાંઈ તમને એમ પણ કહે કે ડીએનએસ સ્ટેટ આપો, મતલબ કે ડીએનએસ બોટલ તમે ચડાવો કોઈને, એનએસ બોટલ ચડાવો, સાહેબ તમને એમ કે એનએસ સ્ટેટ, એટલે એનએસ તમારે આખો બાટલો જેટલો હોય એ સ્ટેટ, મતલબ કે ફૂલે ફૂલ પતાઈ દેવાનો, જેટલી વારમાં 10-15 મિનિટમાં પતે એવો ફૂલે ફૂલ મૂકી દેવાનો, એને કહેવાય સ્ટેટ. અથવા કોઈ ઇન્જેક્શન તમે એકવાર આપો, પહેલી વાર અથવા તરત, એને કહેવાય સ્ટેટ. એટલે ડોક્ટર બોલતા કે સિસ્ટર ઇન્જેક્શન ઓન્ડનસેટનો સ્ટેટ આપી દેજો, તો સ્ટેટ એટલે તરત. હવે નોકરી કરતા એને ખબર, એટલે જો આવું નોકરી કરતા હોય તો થોડો થોડો ફાયદો થાય. આવા પ્રશ્ન પૂછાય ને તો બહુ વાંચ્યા હોય ને તો આવું થોડી થોડી વસ્તુ આવડે. એટલે નોકરી કરવાનો પણ થોડો ફાયદો છે, પણ સાથે વાંચવાનું ન ભૂલાઈ જાય, મહેનત ન ઓછી પડે એ પણ જોવાનું. હવે આ જે આપણે બધા પ્રશ્નો છે એવું નથી કે નકરા એફએસડબલ્યુ માં જ પૂછ્યા. આના બધા પ્રશ્નો છે તમે જોઈ લેજો. એમપીએસડબલ્યુ ની જે તૈયારી કરતા હશે સેનેટરી ઇન્સ્પેક્ટરની, એમાં પણ આ જ બધા પ્રશ્નો રિપીટ થાય છે. એટલે તમારે એવું નથી કે એફએસડબલ્યુ નો આપણે હેડિંગ માર્યું એટલે એને જ પૂછે છે. આ તમારે એમપીએસડબલ્યુ ના પણ આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તમારે કોઈ પણ પેપર શોધી લેવાના અને આ પ્રશ્નો જોઈ લેવાના. જો રિપીટ ન થતા હોય તો તમારે કોમેન્ટમાં જણાવવાનું કે સાહેબ રિપીટ નથી થતા, તમે ગપ્પા મારો. આપણે બધાય છે, બધાય જે પ્રશ્નો છે બધાય તારણ કાઢીને પછી જ આપણે આ લીધેલા છે. મનુષ્યના પ્રત્યેક મૂત્રપિંડમાં કેટલા ઉત્સર્ગ એકમ હોય છે? હા, તમને એમ કે ને કે એકમ, એટલે એકમ એટલે શું તમને સમજાવું. ધારો કે તમે તમારા તમે ઘર બાંધો, બંગલો બાંધો કે ઝૂંપડી બાંધો, તો કોઈ પણ મકાન બાંધો, બંગલો બાંધો, મહેલ આખો બાંધો, તો એમાં ઈ બને શેનાથી? તો કે ઈંટોથી. ઈંટ તો જોઈએ જ તે. તમે ઈંટ ઉપર ઈંટ, ઈંટ ઉપર ઈંટ મૂકો ત્યારે ઈ ઝૂંપડી બને, બહુ ઝાઝી ઈંટ મૂકો તો બંગલો બને, બહુ ઝાઝી કરો તો મહેલ બને. પણ એ બધુંય કરવા માટે જોઈ શું? એનો બેઝિક મતલબ કે એકમ શું એનો? તો ઈંટ. તો હવે એવી રીતે જે આપણી કિડની હોય, મનુષ્યમાં કિડની હોય, તો કિડનીમાં મૂત્રપિંડ હોય. મૂત્રપિંડને ગુજરાતીમાં શું, અંગ્રેજીમાં શું કહેવાય? કિડની. આપણે કેટલી કિડની હોય? 2 કિડની હોય. પેટમાં પાછળની બાજુ, કરોડરજ્જુની બાજુમાં પેટમાં કેટલી કિડની હોય? કરોડરજ્જુની બાજુમાં 2 કિડની હોય, બે બાજુ એક એક. હવે એક કિડનીમાં છે એ ઉત્સર્ગ એકમ કેટલા હોય? ઉત્સર્ગ એકમ એટલે નેફ્રોન. હવે અંગ્રેજીમાં કહેવાય નેફ્રોન, ગુજરાતીમાં કહેવાય ઉત્સર્ગ એકમ. હવે કિડની હોય તો કિડની તે છે નાના નાના કોષોની બનેલી હોય, નાના નાના ઉત્સર્ગ એકમની બનેલી હોય. તો નાનો નાનો એક કોષ હોય, એવી રીતે એક કિડનીમાં કેટલા કોષ હોય? 1 લાખ, 10 લાખ, 20 લાખ કે 100 લાખ? તેનો સાચો જવાબ છે 10 લાખ. એક કિડનીમાં અથવા એક મૂત્રપિંડમાં કેટલા ઉત્સર્ગ એકમ હોય? તો કે 10 લાખ. 2 કિડનીમાં કેટલા થાય? તો કે 20 લાખ. એટલે 10 થી 12 લાખ જેવા હોય, 2 કિડનીમાં 10 થી 12 લાખ. તમારે કેટલા ઉત્સર્ગ એકમ હોય? તો કે ભાઈ 18 લાખ થી 20 લાખ થી 22 લાખ જેવા ઉત્સર્ગ એકમ હોય 2 કિડનીમાંથી. એટલે યાદ રાખજો, જેમ મકાન માટે ઈંટ એકમ છે એવી રીતે ઉત્સર્ગ એકમ માટે શું એકમ છે? તો કે ભાઈ સોરી, મૂત્રપિંડ માટે શું ઉત્સર્ગ એકમ છે? તો કે મૂત્રપિંડ માટે શું એકમ છે? તો કે ઉત્સર્ગ એકમ. હવે એવી રીતે શરીર માટે શું છે? તો કે શરીર માટે કોષ છે. આપણું શરીર શેનાથી બનેલું હોય? તો કે નાના નાના બધા કોષોથી બનેલું હોય. એટલે આપણા શરીરનો એકમ કયો? તો કે કોષ. નવો પ્રશ્ન,
પેપ ટેસ્ટ કયા નિદાન માટે કરવામાં આવે છે? હવે અત્યારે તમારે છે આ 5 મિનિટનો ટેસ્ટ છે. એમાં ટેસ્ટમાં શું કરવાનું? તો કે સર્વિક્સના ભાગમાંથી ગર્ભાશયમાં જે સર્વિક્સ આવે, જે સર્વિક્સ એટલે ગ્રીવા, આપણે અંગ્રેજીમાં કહીએ ને કે ગર્ભાશય હોય, ગર્ભાશયનું મુખ વજૈનામાં ખુલે. ગર્ભાશયનું મુખ ક્યાં ખુલે? વજૈનામાં ખુલે, યોનિ માર્ગમાં. હવે જ્યારે યોનિ માર્ગમાં ગર્ભાશયનું મુખ ખુલે ત્યારે જે મુખ દ્વાર હોય એને શું કહેવાય? ગ્રીવા. એ ગ્રીવા છે એને અંગ્રેજીમાં કહેવાય સર્વિક્સ. એટલે સર્વિક્સનું કેન્સર ચેક કરવા માટે ગ્રીવાનું અથવા તો સર્વિક્સનું કેન્સર ચેક કરી એને શું કહે? સર્વાઇકલ કેન્સર. તો એ કયા ટેસ્ટ દ્વારા થાય? તો કે પેપ ટેસ્ટ દ્વારા. હવે ઓવરિયન કેન્સર એટલે આપણે સ્ત્રીઓના શરીરમાં જે પેટમાં જે અંડાશય હોય, એ અંડાશયને એમાં કેન્સર થાય એને કહેવાય ઓવેરિયન કેન્સર. બ્રેસ્ટ કેન્સર, છાતીના ભાગમાં જે કેન્સર થાય એને બ્રેસ્ટ કેન્સર કહેવાય. ગર્ભાશય એટલે યુટ્રસનું કેન્સર. ગર્ભાશય, ગર્ભાશયનું કેન્સર, યુટ્રસનું કેન્સર. આપણે કોથળી ગુજરાતીમાં કહીએ ને કે કોથળીનું ઓપરેશન કર્યું, એ કોથળી એટલે જ ગર્ભાશય. એમાં જ બાળક મોટું થાય. બાળકનો વિકાસ ક્યાં થાય? એમાં જ થાય. બાળક રહે પણ એમાં, ગર્ભ પણ એમાં રહે અને બાળક મોટું પણ એમાં થાય. પછી વજાઈનામાંથી ખાલી બહાર આવે. જ્યારે પ્રેગ્નન્સી કરીએ ત્યારે ગર્ભાશયને ધક્કો મારે શરીર, એટલે બહાર ખાલી વજાઈનામાંથી બહાર આવે. બાળકનો વિકાસ ક્યાં થાય? તો કે ગર્ભાશયમાં થાય. વજાઈના શેના માટે હોય? તો કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ માટે હોય. ગર્ભાશય શેના માટે હોય? તો કે બાળકના વિકાસ માટે હોય. એટલે પેપ ટેસ્ટ થી કયા રોગનું નિદાન થાય? તો કે સર્વાઇકલ કેન્સરનું. અત્યારે તમને ખબર હશે કે હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સિન. હવે હ્યુમન પેપિલોમ એચપીવી વેક્સિન છે ને, હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સિન. હવે એચપીવી વેક્સિન છે ને ઘણી વખત છે ને નાના નાના સ્ત્રીઓમાં કેન્સર કરી શકે છે. નાના સ્ત્રીઓમાં છે ને મોટા સ્ત્રીઓમાં છે કેન્સર કરી શકે. આ એવો વાયરસ છે હ્યુમન પેપિલોમા વાયરસ કે જે કેન્સર કરી શકે. કોનું? તો કે સર્વાઇકલ કેન્સર. જે સ્ત્રીઓમાં અથવા તો છોકરીઓમાં જે સર્વિક્સ ગ્રીવા હોય ને એનું કેન્સર કરી શકે. એટલે અત્યારના સમયમાં હાલમાં જ ભારત સરકાર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે આપણે છે એ 9 થી 14 વર્ષની છોકરીઓ હશે એને આપણે છે 9 થી 14 વર્ષની, અથવા તો જેને ન લીધે ને 26 વર્ષ સુધી, મતલબ કે મોસ્ટ ઓફ જે કુંવારી છોકરીઓ હોય એને આપણે છે એ સેક્સ્યુઅલ લાઈફ એની શરૂ થાય એ પહેલા આપણે એને શું આપશું? તો કે એને આપણે 3 ડોઝ આપશું. શાના? તો કે એચપીવી વેક્સિનના, હ્યુમન પેપિલોમા વેક્સિનના. શું કામ? તો કે ઈ પછી જ્યારે મોટી થાય અથવા તો કે 40-50 વર્ષે, અથવા તો એને જ્યારે યુવાની હોય ત્યારે કેન્સર નો થાય. ત્યારે બહુ બહુ કેન્સર થાય છે. પેલા બ્રેસ્ટ કેન્સર થાય સ્ત્રીઓને, મોટા ભાગની સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સર થાય, અને બીજું થાય સર્વાઇકલ કેન્સર. આ બે કેન્સર છે સ્ત્રીઓને બહુ થાય, સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર. એટલે એ અટકાવવા માટે ભારત સરકારે નક્કી કર્યું કે આપણે આમને 3 વેક્સિન આપીએ છીએ. કોને? 9 થી 14 વર્ષની છોકરી હોય એને, અથવા તો 26 વર્ષ સુધી છોકરીઓને. આમ ઈ એમનો ટાર્ગેટ છે કે આ છોકરીઓને આપણે વેક્સિન આપવાની. કેટલી આપવાની? તો કે છે 3 ડોઝ આપવાના. એટલે 3 ડોઝ આપે પછી એને કેન્સર થવાના ચાન્સીસ ઘટી જાય. એટલે કદાચ તાજેતરમાં આવો પ્રશ્ન પૂછે તો યાદ રાખજો કે સર્વાઇકલ કેન્સર ન થાય એની માટે હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સિન, એચપીવી વેક્સિન આપવામાં આવે છે. અને કદાચ જો કોઈ પણ સ્ત્રીઓને એવું લાગે કે કદાચ એમને કેન્સર હશે, ડોક્ટર નિદાન કરે ને એને એમ લાગે કે કેન્સર હોઈ શકે આ સર્વાઇકલ, તો એ શું કરાવે? તો પેપ ટેસ્ટ કરાવે. નવો પ્રશ્ન: પ્રેગ્નન્ટ મધરની એલએમપી એટલે કે લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ ડેટ, એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ ફિમેલને, સ્ત્રીને જ્યારે છેલ્લી વાર માસિક આવે ને, એ જ્યારે છેલ્લી વાર માસિક આવે ને પહેલો દિવસ હોય ને એને કહેવાય એલએમપી. 5 દિવસ માસિક આવે તો પહેલો દિવસ હોય એને શું કહેવાય? એલએમપી, લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ. હવે ધારો કે કોઈ પણ પ્રેગ્નન્ટ ફિમેલ છે, પ્રેગ્નન્ટ મધર છે, એને એલએમપી 1/8/2017 છે, તો તેની ઈડીડી શું હોય? હવે ઈડીડી એટલે એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી. તમને ડોક્ટર ઘણી વખત છે દવાખાને કોઈ સાથે ગયા હોય ને તો તમને ખબર હોય, ડોક્ટર કહેશે કે આ બેન ડિલિવરી છે ને આ તારીખે થાય છે. તો એને કેના ઉપરથી કીધું? શેના ઉપરથી નક્કી કરી લીધું? તો એલએમપી ઉપરથી અને સોનોગ્રાફી કર્યા ઉપરથી, બાળકના વિકાસ ઉપરથી અને એલએમપી ઉપરથી એ નક્કી કરે કે આની ઈડીડી શું હોય છે. આ તો તમને આવડવું જોઈએ. તમને કોઈ પૂછે કે આ બાળકનો જન્મ ક્યારે થાય છે, તો તમારે કોઈ પણ છે એ તમને કોઈ પૂછે કે
કોઈ આવીને તમારા FHW હોય એને કોઈ આવીને ગામડામાં કોઈ આવીને સ્ત્રી પૂછે કે ભાઈ મારી LMP છે એ 1/8/2017 છે, તો મને EDD મતલબ કે મારે બાળકની ડિલિવરી ક્યારે થઈ છે, તો એનો તમારે જે તારીખ આપી હોય LMP એમાં તમારે 9 મહિના અને 7 દિવસ ઉમેરી દેવાની. હવે ધારો કે આમાં 7 દિવસ ઉમેરેલો, પેલા કેટલી તારીખ આવશે તો કે 8, જો આમાં ઓપ્શન સી માં 8 તારીખ છે. શું કામ, તો કે આપણે 9 મહિના અને 7 દિવસો પેટમાં રહે બાળક, 9 મહિના અને 7 દિવસ પછી ડિલિવરી થાય. એટલે આપણે છે 1 તારીખમાં 7 દિવસ ઉમેરી દીધા તો કેટલા થયા? 8. હવે 9 મહિના ઉમેરો તો 8 ને 5, 8 ને 4 12, 4 ને 5 બીજા 9, એટલે 5મા મહિનાની 8 તારીખે બાળકનો 2018માં એટલે કે 9 મહિના અને 7 દિવસ પછી બાળકનો જન્મ થઈ શકે. EDD એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી, એટલે એવું નહીં કે તે દી થાય હો, દુખાવો ઉપડે તો અઠવાડિયું વહેલાય થાય ને એક દી મોડું થાય, અથવા તો 10 દી વહેલું થાય ને 5 દિવસે વહેલું થાય. પણ આ એક્સપેક્ટેડ કહેવાય કે આ તમને જે તારીખ હોય એની જો પુખ્ત બાળક થશે, જો અંદર જે ફિટસ હોય એ પુખ્ત થશે ગર્ભાશયમાં, તો લગભગ એની ડિલિવરી છે આજુબાજુ જ થશે. શેની આજુબાજુ? તમને જે ડોક્ટરે તારીખ આપી હોય એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી, તો એની આજુબાજુ જ થશે. એટલે ગમે એ પૂછે તો EDD કાઢતા આવડે, ગમે એવો પ્રશ્ન આમાં પૂછે તો પછી આવડવું જોઈએ. આ બેઠો પ્રશ્ન ન હોય, આમાં પૂછે આ માયલો તો આવડવું જોઈએ. 9 મહિના 7 દી ઉમેરી દેવાના. તો પેલા શું કરાય તો કે 7 દિવસ ઉમેરી દે, એટલે જે તારીખ હોય પેલા તો તમને ઓપ્શન જ તરત યાદ આવી જાય કે 1 માં 7 નાખો 8, એટલે આમાં જેની 8 તારીખ હોય ને એ જ પેલા જવાબ બે યાદ રાખવાના કે 1ની જ 8 તારીખ છે કે 2ની જ 8 તારીખ, પછી તમારે એમાં 9 મહિના ઉમેરી દેવાના. નવો પ્રશ્ન, આર્ટરી ફોર્સેપ્સનું બીજું નામ શું છે? હોમોસ્ટેટ, સ્ટ્રેટ, કેર કે મિક્ટર? આર્ટરી ફોર્સેપ્સનું બીજું નામ શું છે? હવે આપણા શરીરમાં છે એ આર્ટરી હોય ને, ફોર્સેપ એટલે ચીપિયો, હાણસી જેવા ચીપિયા આવે. આપણે કાંઈ પણ વસ્તુ દબાવી હોય ને એટલે આપણે ચીપિયાનો ઉપયોગ કરીએ. પકડમાં લેવું હોય ને કોઈ પણ વસ્તુ એટલે ફોર્સેપનો ઉપયોગ કરીએ. ફોર્સેપ્સ એટલે ચીપિયો. હવે આર્ટરી ફોર્સેપ એટલે આર્ટરી, આપણા શરીરમાં વેઇન અને આર્ટરી હોય. આર્ટરીને ગુજરાતીમાં કહેવાય ધમની. તો ધમની આપણા શરીરમાં ધમનીમાં છે ને એ લોહી છે એ ઝડપી વહેતું હોય. શું કામ, તો કે હૃદયનું જેટલા ધબકારા થાય ને એટલા ધબકારા પ્રમાણે એનું લોહી નીકળ જ કરતું હોય. હવે ધારો કે કોઈ પણ વ્યક્તિ છે એ આર્ટરીનું લોહી બંધ ન કરે તો થોડીક વારમાં મરી જાય. શું કામ, કે આર્ટરીનું લોહી હૃદયમાંથી આવતું હોય. ધારો કે ઘણી વખત છે કોઈ ખબર છે કોઈ સ્ત્રીઓ અથવા તો કોઈ પુરુષ છે એ કાંડાના ભાગમાં જે રેડિયલ આર્ટરી હોય, તે રેડિયલ આર્ટરી કાંડાના ભાગમાં કાપી નાખે એટલે તમે સાંભળ્યું હશે કે ભાઈ રેડિયલ કાંડાના હાથમાં રગ કાપી નાખીને તો મરી ગયા. શું કામ? કારણ કે લોહી છે ખૂબ જ થોડા જ સમયમાં બહુ લોહી ઝાઝું નીકળી જાય. હવે ડોક્ટર જ્યારે એ દર્દી છે એ હોસ્પિટલ જાય છે, કોઈ રગ કાપી હોય, તો એ રગ કાપી હોય એને ડોક્ટર શું કરશે, પેલા આર્ટરી ફોર્સેપ્સથી આમ પકડીને બંધ કરી દેશે. આર્ટરી ફોર્સેપ એના ઉપર આમ ચીપિયાથી દબાવશે એટલે પેલા એ રગમાં લોહી નીકળતું બંધ થઈ જશે. પછી ડોક્ટર શું કરશે, એ રગને સાંધી દેશે, ટાંકા લઈ લે અને પછી પાછા એ ફોર્સેપ મૂકી દેશે એટલે પાછું લોહી વહેવા મળશે. જો લોહી છે એ કાયમ બંધ કરી દે તો શું થાય, તો કે લોહી ઘણી વખત એ અંગ કાળો પડી જાય અને એ અંગમાં ગેંગ્રીન થઈ શકે. ડોક્ટર શું કરે તો કે આર્ટરી ફોર્સેપ થી પેલા છે એને છે એ દબાઈ રાખે અને પછી સાજું કરીને પછી ખોલી નાખે. એટલે હોમોસ્ટેટ લોહી રોકવા માટે વપરાય એટલે એને શું શું કહેવાય, તો કે હોમોસ્ટેટ. એટલે આર્ટરી ફોર્સેપ નું બીજું નામ શું છે? હોમોસ્ટેટ. લોહી રોકી રાખે, સ્ટેટ એટલે રોકવું. હોમોસ્ટેટ લોહીને રોકી રાખે એટલે એને કહેવાય હોમોસ્ટેટ. અને એનું બીજું નામ શું, તો કે આર્ટરી ફોર્સેપ્સ. નવો પ્રશ્ન, BCG વેક્સિન એ એન્ટીસિરા છે, કિડ વેક્સિન છે, ટોક્સેડ વેક્સિન છે કે લાઈવ વેક્સિન છે? તો હા, બીસીજી છે એ લાઈવ વેક્સિન છે. BCG કેવી છે? લાઈવ, અને બાળકને જન્મના 15 દિવસમાં અથવા તો જન્મતાની સાથે જ આપવામાં આવે છે. કઈ બાજુ આપવામાં આવે, તો કે ડાબા ખભા ઉપર. બાળકને ડાબા ખભા ઉપર છે એ BCG વેક્સિન આપવામાં આવે છે. હવે યાદ રાખજો કે જે પ્રેગ્નન્ટ મધર હોય ને એને લાઈવ વેક્સિન ન દેવાની હોય હો ક્યારેય. જે પ્રેગ્નન્ટ ફિમેલ હોય ને, પ્રેગ્નન્ટ મહિલા સગર્ભા હોય ને એને લાઈવ વેક્સિન ન દેવાની હોય. BCG ની વેક્સિન આપણે કોને દઈ, તો કે બાળકને, જે નવું જન્મવું હોય એ બાળકને દઈ.
1 વર્ષ સુધી દઈએ આપણે એને, પણ વધુ ભાગ ક્યારે દઈએ તો કે જન્મના 15 દિવસની અંદર વધુ ભાગ આપણે એને દઈ દેતા હોય. હવે આ પ્રશ્ન છે તો બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમે યાદ રાખી લેજો. મેં લગભગ પેપર જોયા એફએસડબલ્યુ સ્ટાફ નર્સ હોય કે સ્ટાફ નર્સ હોય, એમપીએસડબલ્યુ હોય, એસઆઈ હોય કે એફએસડબલ્યુ, મેં એક પણ એવો પ્રશ્ન નહીં જોયો કે આ મેં પ્રશ્ન કોઈનામ જોયો ન હોય. ગમે એ મહાનગરપાલિકાની પરીક્ષા હોય, ગુજરાત સરકારની, આ પ્રશ્ન ઊંધો કે હવળો કરીને પૂછે છે ને પૂછે છે. શું પ્રશ્ન છે? બાળકોમાં વિટામિન એ ની ઉણપને કારણે આંખમાં સફેદ ભાગમાં જોવા મળતા ત્રિકોણાકાર ડાઘને શું કહે છે? ઓસ્ટિયોમલાસિયા, ટેસ્ટિક્યુલર પેરિફેરલ ન્યુરાઇટિસ કે બીટોટ સ્પોટ? તો એને કહેવાય બીટોટ સ્પોટ. હવે આ છે એ આપણા એક બીજા પેપર છે એફએસડબલ્યુ ના એવા, તો એમાં તમે છે આ જોઈ શકો છો. એના વિશે આપણે ડિટેલમાં વાત કરી છે. જ્યારે પ્રશ્ન ખાસ તો એક વિટામિનનો પ્રશ્ન મારા મારા યુટ્યુબ ચેનલમાં વિટામિનનો જે આખો વિડીયો મૂક્યો છે, એમાં તમે આ એક પ્રશ્ન જોશો એ તમે જોઈ લેજો, રિફર કરી લેજો. એમાંથી પણ પ્રશ્ન આવે છે. આ પ્રશ્નમાં મેં સમજાયેલું છે ને ફોટો પણ મૂકેલો છે કે બીટોટ સ્પોટ કોને કહેવાય. વિટામિન એ ની ઉણપ હોય ને તો આંખમાં જે આપણે જે આ સફેદ રંગનો ભાગ છે ને, જે કાળો ભાગ હોય એની આજુબાજુમાં બધે સફેદ ભાગ હોય, એ સફેદ ભાગ હોય અહીંયા, એમાં ત્રિકોણાકાર ડાઘ જોવા મળે ને એને શું કહેવાય? બીટોટ સ્પોટ. એ શું કામ થાય તો કે વિટામિન એ ની ડેફિશિયન્સી હોય એટલે. નવો પ્રશ્ન, 4 ગ્રામ ફેટમાંથી કેટલી કેલરી મળે? 12, 36, 24 કે 54? કિલો કેલરી હો, યાદ રાખવાનું, કિલો કેલરી. 4 ગ્રામ ફેટમાંથી કેટલી મળે? હવે યાદ રાખજો, 1 ગ્રામ ફેટ હોય ને, 1 ગ્રામ ફેટમાંથી કેટલી મળે તો કે 9 કિલો કેલરી મળે. 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય અથવા 1 ગ્રામ પ્રોટીન હોય, બધું 1 1 ગ્રામ લેવાનું હો. 1 ગ્રામ 10 તોલું, 1 ગ્રામ. 1 ગ્રામ યાદ રાખવાનું, 10 તોલા હોવાનું એટલે 1 ગ્રામ. હવે 1 ગ્રામ છે, 1 ગ્રામ ફેટ માંથી કેટલા કેલરી મળે તો કે 9, અને પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ માંથી કેટલી મળે તો કે 4. યાદ રાખજો, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ માંથી ઓછી છે કેલરી મળે. કેટલી મળે? નકરી 4 કિલો કેલરી મળે. જ્યારે ફેટમાં ડબલ થી ને વધારે મળે, મતલબ કે 9 કિલો કેલરી મળે. તો હવે આપણને 4 ગ્રામમાં પૂછ્યું હોય તો 1 ગ્રામમાંથી જો 1 ગ્રામમાંથી 9 મળે તો 4 ગ્રામમાં કેટલી મળે તો કે 9 ચોક 36. તો સાચો જવાબ છે 36 કિલો કેલરી મળે. કેટલામાંથી તો કે 4 ગ્રામ ફેટમાંથી. તમને કોઈ પૂછે કે 4 ગ્રામ પ્રોટીનમાંથી કેટલી કેલરી મળે તો ચક્કો ચક્કો 16. 4 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી કેટલી મળે તો કે ચક્કો ચક્કો 16 કિલો કેલરી. હવે તમને કોઈ પૂછે 10 ગ્રામ ફેટમાંથી કેટલી કેલરી મળે તો 10 × 9 એટલે 10 × 9 = 90 કિલો કેલરી. નવો પ્રશ્ન, ક્યુ બ્લડ ગ્રુપ યુનિવર્સલ રેસિપિયન્ટ ગણાય છે? હવે બ્લડ ગ્રુપ કેટલા છે? 4, એ, બી, એબી અને ઓ. હવે એમાંથી યુનિવર્સલ રેસિપિયન્ટ એટલે કે બધાયનું લોહી લઈ લે ગમે એનું, તમારામાં કયું લોહી હોય કે તમે બધાયનું લોહી લઈ શકો? તેનો સાચો જવાબ છે ઓપ્શન એ બી. જેનું બ્લડ ગ્રુપ એ બી પોઝિટિવ કે એ બી નેગેટિવ હશે, એબી જેનું બ્લડ ગ્રુપ એ બી પોઝિટિવ હશે, તો એ બી વાળા વ્યક્તિ છે એ બધાયનું, એ નું પણ લઈ શકશે, બી નું પણ લઈ શકશે અને ઓ નું પણ લઈ શકશે. એ કોઈ પણનું છે એ બ્લડ લઈ લે છે. જ્યારે બ્લડ ગ્રુપ ઓ છે યુનિવર્સલ ડોનર છે, બધાયને દાન કરી શકશે. જેનું બ્લડ ગ્રુપ ઓ હોય છે ને, ઓ નેગેટિવ અથવા તો ઓ, એ બધાયને દાન કરી શકશે. એટલે એને કહેવાય યુનિવર્સલ ડોનર. અને યુનિવર્સલ રેસિપિયન્ટ એટલે લઈ શકે. કોણ બધાયનું લોહી લઈ શકે? કોણ બધાયનું લોહી, આપણે યાદ રાખવાનું, કોણ બધાયનું લોહી પી શકે? તો જેનું એ બી હોય ને બધાયનું પી શકે, અને ઓ હોય ને દાતાર હોય એટલે એ બધાને દઈ શકે. નવો પ્રશ્ન, ટ્યુબરક્યુલોસિસ રોગમાં અપાતી થેરાપી શું છે? ઓઆરએસ, ડોટ, એઆરવી કે એએસવી? હવે જેને જેને ટીબી થયો હોય એને અત્યારે સરકાર છે કઈ ટ્રીટમેન્ટ આપે તો એને કહેવાય ડોટ ટ્રીટમેન્ટ. ડોટ ટ્રીટમેન્ટ એટલે આના વિશે તમે ડિટેલમાં આપણે એક લેક્ચર બનાવશું કે ડોટ થેરાપી કોને કહેવાય. મતલબ એમાં કઈ બીજું કઈ આપવાનું ન હોય, દવા જ આપવાની હોય ટીબીની, પણ એ છે અત્યારે ડાયરેક્ટ
ઓબ્ઝર્વેશન એટલા આપવાની હોય કે દર્દી ઘણી વખત કેવું થાય કે ટીબી ની દવા પીવે ને એટલે ટીબી ની દવા થોડી ગરમ પડે, મતલબ કે પેશાબ છે અલગ કલર નો આવે, ચક્કર આવે, બીપી ઓછું થઈ જાય, ભૂખ ઓછી તો અમય દર્દીને લાગતી જ હોય, માંદો વીકનેસ નબળાઈ રહેતી હોય, કમળો થઈ જાય, પેટમાં દુખે એટલે વીકનેસ રહે, તો આ શું કરે દર્દી હોય ને દવા મૂકી દે. કોઈ માણસ 6 6 મહિના દવા ખાવા રાજી ન હોય એટલે શું કરે દવા મૂકી દે. હવે દવા મૂકે ને તો ટીબી મટે નહીં. હવે એકને ન મટે એટલે બીજા 25 ને એક વર્ષમાં બીજા 25 જણાને કરે. જે વ્યક્તિને એક ટીબી ન મટે ને ઈ એક વર્ષમાં બીજા 25 જણાને ટીબી કરી દે. એટલે ભારત સરકારે એવું નક્કી કર્યું કે આપણે એવું કંઈક કરવું પડશે કે જેનાથી આપણે આ છે ને વ્યક્તિ દવા છોડી ન શકે. રોજ છે તમારે દવા ખોલે દર્દી એટલે પછી એને મિસ કોલ મારવાનો હોય, અથવા તો તમને છે એ જે આપણે સબ સેન્ટર હોય એમાંથી તમને યાદ કરાવે કે ભાઈ ફલાણા ભાઈ તમે દવા લઈ લેજો હો. આજ લીધી દવા એટલે તમારે કહેવાનું હા ફોનમાં લઈ લીધી. ઘણી વાર તમને છે થોડા થોડા દીએ ફોન કરે, અથવા તો તમારે રોજ મિસ કોલ મારવાનો હોય. જેથી તમે મિસ કોલ મારવાનું ભૂલી જાવ, દવા લેવા વાળો વ્યક્તિ મિસ કોલ મારવાનું ભૂલી જાય તો તે દીએ ઉપર ખબર પડે કે આ ભાઈએ દવા લીધી નથી એટલે તરત ફોન કરે કેમ ભાઈ આજ દવા નથી લીધી, લઈ લ્યો દવા. કારણ કે ટીબી ની દવા તમે રેગ્યુલર લેશો, ચૂકશો નહીં તો જ ટીબી મટશે. બાકી ટીબી છે એ લાંબા સમયે જીવલેણ સાબિત થઈ છે, અને તમે બીજાની છે એ ટીબી કરશો. અને જે દર્દી ટીબી હોય એને ઘણી વખત છે એચઆઈવી પણ જલ્દી થઈ જતો હોય છે, અને એચઆઈવી વાળા દર્દીને પણ ટીબી જલ્દી થઈ જતો હોય છે. નવો પ્રશ્ન, ડિસેબિલિટી લિમિટેશન એ પ્રિવેન્શનનો કયો ભાગ છે? હવે ઘણી વખત છે ડિસેબિલિટી લિમિટેશન એ પ્રિવેન્શન નો કયો ભાગ છે? તો એનો સાચો જવાબ છે ટર્શિયરી પ્રિવેન્શન. હવે છે ને કોઈ પણ વ્યક્તિને છે એ ધારો કે આપણે પેલા શું કરીએ, પ્રિમોડિયલ એટલે શું? પ્રિમોડિયલ પ્રિવેન્શન એટલે શું? તો તમને ખબર હોય કે ભાઈ તમે જો તમને એમ થાય કે તમે મીઠું વધારે ખાશો તો તમને છે એ બીપી વધવાની તકલીફ રહેશે, મતલબ કે તમે હાઇપરટેન્શન બીપી ના દર્દી થાયશો. કઈ રીતે થાયશો? જો તમે ખાવામાં મીઠું વધુ વધુ ખાશો તો આપણે એ દર્દીને બધાને કહેવાનું, સમાજમાં એવું ફેલાવાનું કે ભાઈ તમે બધા છે એ મીઠું ઓછું ખાવ, તો એને શું કહેવાય? તો એને કહેવાય પ્રિમોડિયલ પ્રિમોડિયલ પ્રિવેન્શન. હવે પ્રાઇમરી પ્રિવેન્શન એટલે શું? તો કે આપણને એવું થાય કે આ ભારતનો જે આ ભાગ છે, જેમ કે ભારતનો જે જમ્મુ કાશ્મીર જિલ્લો છે, આ ઉદાહરણ છે હો. તો જમ્મુ કાશ્મીર જિલ્લામાં બધાયને પોલિયો બહુ થાય છે. તો તમે ત્યાં પોલિયોની રસી આપો, જેથી બધાયને પોલિયો જે વારે ઘડીએ પોલિયો થઈ જતો હોય એ વિસ્તારમાં, જે તે વિસ્તારમાં જમ્મુ કાશ્મીરમાં, તો તમે અહીંયા પોલિયોની રસીકરણ કરો એટલે પછી પોલિયોના કેસ ઓછા થઈ જાય લોકોને, કારણ કે રસી આપો એટલે રોગ થવાના ચાન્સ જ ઘટી જાય. એને કહેવાય પ્રાઇમરી પ્રિવેન્શન, મતલબ કે રસી આપવાથી. હવે સેકન્ડરી પ્રિવેન્શન એટલે શું? તો ધારો કે કોઈ પણ વ્યક્તિને છે એ કોઈ પણ રોગ થયો. હવે રોગ થાય, ધારો કે તમે કોઈ પણ વ્યક્તિને છે રસી આપી છે, આપણે એમ માની લ્યો કે આપણે મેઝલ એટલે કે ઓરીની રસી કોઈ પણ વ્યક્તિને આપી છે, છતાં પણ એને ઓરી નીકળે છે, તો ઓરીની આપણે એને સારવાર કરીએ અને દવા આપીએ, તાવની દવા આપીએ, ઓરીની દવા આપીએ, પાણી પીવાનું કઈ, તો આપણે એ સારવાર કરીને શું કહેવાય? તેને કહેવાય સેકન્ડરી પ્રિવેન્શન, કે આપણે દવા આપવાથી એને રોગ અટકાવે એને કહેવાય સેકન્ડરી પ્રિવેન્શન. હવે ધારો કે કોઈ એવા રોગ હોય કે જેને દવા આપવાથી નહીં નો મટે, તો એને શું આપણે કરીએ? તો એને કહેવાય ટર્શિયરી પ્રિવેન્શન. ધારો કે કોઈ પણ વ્યક્તિને લેપ્રસી થયો છે. હવે લેપ્રસીમાં શું થાય? તો તમે જોઈશો કે જેના હાથ પગ હોય ને, સોરી, જે આ આંગળી હોય ને, એ આંગળીના જે ટેર હોય ને ત્યાંથી લોહી નીકળતું. તો ઘણી વખત છે એ આપણે ડાયરેક્ટ ટેરવા કાપીને ત્યાં આપણે ટાંકા લઈ લઈએ અને રૂઈ આવી જાય તો એ આગળ છે ને જે
આગળ વધતું હોય અટકાવી શકાય તો આપણે એને કાપી નાખીએ, એને કહેવાય ટર્શિયરી પ્રિવેન્શન ડિસએબિલિટી લિમિટેશન. એને ધારો કે આગળ આગળ રોગ વધે, એ ન વધે એવું કંઈક કરીએ કે જેથી એને રોગ આગળ ન વધે. અને ડિસેબિલિટી હોય તો એ આપણે રોકી શકીએ, એ વધુ ને વધુ ડિસેબલ થાય મતલબ કે વધુ ને વધુ વિકલાંગ થાય, તો એ ન થાય એ માટેનું કંઈક આપણે એવું કરીએ કે જેથી એને આપણે રોકી શકીએ. એને કહેવાય ડિસેબિલિટી લિમિટેશન. છે શેનો ભાગ છે? તો એને કહેવાય ટર્શિયરી, તૃતીય ટર્શરી પ્રિવેન્શન. નવો પ્રશ્ન, મેલેરિયાની સારવાર માટે કઈ દવા વપરાય છે? રિફામ્પિસિન, ડેપ્સન, ક્લોરોક્વિન કે એસ્પિરિન? તો આ તો બધાને આવડવું જ જોઈએ કે મેલેરિયાની સારવાર માટે કઈ દવા વપરાય, તો કે ક્લોરોક્વિન. નવો પ્રશ્ન, કયા પ્રાણી કે પક્ષીમાં સામાન્ય રીતે પ્લેગના જંતુ જોવા મળે છે? તો ઉંદરડા હોય ને એ ઉંદરડામાં જોવા મળે. શેમાં? તો કે પ્લેગના જંતુ શેમાં જોવા મળે? તો કે ઉંદરડામાં. ચકલી, વાંદરા, ઊંટ કે ચકલી ઉંદર શેમાં? તો કે ઉંદરમાં. ઉંદર પછી શેના? એને ઉંદર હારે ચાંચડ ચોટે એટલે ચાંચડ ને થાય. ચાંચડ પાછું મનુષ્યને ચોટે અથવા તો ઉંદરડું ડાયરેક્ટ કરડે તો એ ચાંચડ હોય, જે આપડા કૂતરાને ઢોરાને ખબર છે કે ચાંચડ ચડી જતા હોય, એવા મનુષ્યની જુવા કરડે, ચાંચડ કરડે એટલે પછી આપણને ઈ પ્લેગ ફેલાવે. અથવા ઉંદર કરડે તોય થાય અથવા તો ચાંચડ કરડે તોય થાય. એટલે એને પ્લેગના જંતુ શેમાં હોય? તો કે ઉંદરમાં હોય. ઉંદર ઉપર ઘણીવાર શું ચોટે? મરી ગયેલા ઉપર ઉંદર ઉપર, અથવા તો જે પણ ઉંદરને પ્લેગ થાય એ પ્લેગના જંતુ ઉંદરમાં હોય એ પછી મનુષ્યને ચેપ આપી શકે. આ એનો વાહક છે, રોગવાહક ઉંદર. નવો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિટામિન ફેટ સોલ્યુબલ વિટામિન નથી? હવે એ ડી ઈ કે છે ને એ ફેટ સોલ્યુબલ વિટામિન છે. આપણને શું પૂછ્યું કે કયું વિટામિન છે એ ફેટ સોલ્યુબલ વિટામિન નથી? તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, એ પાણી, વોટર સોલ્યુબલ વિટામિન છે. પાણી દ્રાવ્ય વિટામિન છે. આ વિટામિન માટે આપણે અલગથી એક લેક્ચર મૂકેલો છે, તો એ જોઈ લેજો કે લેક્ચર આપણો લેક્ચર એમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે જ મૂકેલો છે. તો એક વખત આપણો એ લેક્ચર જોઈ લેજો, એ પણ તમને પરીક્ષામાં ખૂબ કામ લાગશે. કોને? FHW ને, MPHW ને અને સ્ટાફ નર્સને. તો આપણે એક વખત એ વિડીયો જોઈ લેવા વિનંતી, કે જેથી એ પણ પ્રશ્ન પૂછાય તો તમને આવડે. કારણ કે જોજો તમે કે દર પરીક્ષામાં વિટામિનના પણ 2 થી 4 ક્વેશ્ચન હોય છે, અને આ જે તમને ભણાવું એ પણ હોય છે. તો તમે વિટામિનના ક્વેશ્ચન મારા લેક્ચર એક મૂકેલો છે એ જોઈશું ને તો તમને આઈડિયા આવી જશે, અને થોડું ઘણું છે એ આવડી જાય છે અને બેઠા માર્ક મળશે. એટલે આ મને તમને વિનંતી છે કે વિડીયો જોજો પરીક્ષા પહેલા, ખૂબ કામ લાગશે. અને હા, આપણી ચેનલ જો તમને ગમી હોય તો લાઈક કરો, શેર કરો, તમારા ફ્રેન્ડને સબસ્ક્રાઇબ કરો, અને તમારા ફ્રેન્ડને શેર કરો, અને તમે સબસ્ક્રાઇબ કરતા રહો એટલે તમને છે બીજા વિડીયો મૂકવો છે ઇમ્પોર્ટન્ટ ટોપિકના, સ્ટાફ નર્સ, MPHW, SI કે FHW ના, લેબ ટેકનિશિયનના, તો એ તમને છે કામ લાગે વિડીયો. આપણે પેપર સોલ્યુશન પણ મૂકવાના છે. જોજો પેપર આવે એટલે આપણું પેપર સોલ્યુશન પણ રેડી હશે. એટલે પેપર સોલ્યુશનમાં જોઈ લેજો કોને કેટલા માર્ક આવે છે. તો વિટામિન બીસી છે ને, બી અને સી, બી કોમ્પ્લેક્સ અને સી, તો વિટામિન બીસી છે ને એ પાણી દ્રાવ્ય એટલે કે વોટર સોલ્યુબલ છે, અને વિટામિન એડી કે છે એ ફેટ સોલ્યુબલ છે. તો આપણો સાચો જવાબ અહીં છે, આપણો સાચો જવાબ સી, એ વિટામિન સી છે, ફેટ સોલ્યુબલ વિટામિન નથી. નવો પ્રશ્ન, TY21 રસી કયા રોગ માટે અપાય છે? ટીબી, ટાઇફોઇડ, ટીનિયા, ટીટેનસ? તો TY21 છે રસી શેના માટે હોય? તો એ ટાઇફોઇડ માટે હોય. હવે TY21 છે ઓરલ વેક્સિન છે, મોઢેથી લેવાની વેક્સિન. હવે આમાં શું હોય તો કે TY21 વેક્સિન છે એ રસીમાં 4 કેપ્સ્યુલ હોય, એ બોક્સમાં 4 કેપ્સ્યુલ હોય. તમારે દર 2 દિવસે એક કેપ્સ્યુલ લેવાની હોય, જેથી તમને વારે ઘડીએ ટાઇફોઇડ ન થાય. TY21 કયા રોગ માટે છે? તો કે ટાઇફોઇડ માટે. ટીબી, ટાઇફોઇડ, ટીનિયા, ટીટેનસ શેના માટે? તો કે ટાઇફોઇડ માટે. એમાં 3 થી 4 કેપ્સ્યુલ હોય, તમારે છે એ 2 દિવસે એક ગોળી લેવાની, એક કેપ્સ્યુલ લેવાની. TY21 ટાઇફોઇડ માટે. નવો પ્રશ્ન, ક્ષય રોગ એટલે કે ટીબી રોગની સારવાર ચાલુ હોય ત્યારે દર્દીને લાલ પેશાબ થવા માટે જવાબદાર રસીની જવાબદાર દવા કઈ છે? આઇસોનિયાઝાઇડ, રિફામ્પિસિન, ઇથામ્બ્યુટોલ કે પાયરિઝિનામાઇડ? અમે જો આ ચારે ચાર છે ને, પેલા યાદ રાખજો કે આ બધી છે ને ટીબી ની દવા છે. કોઈ આવો પ્રશ્ન પૂછે કે ટીબી ના દર્દીમાં છે એ કઈ સારવાર
મતલબ કે કઈ દવા નીચે દેવાતી નથી ને આ બધા લખ્યા હોય ને એડ્રીનાલિન લખ્યું હોય તો તમારો જવાબ આવશે આ ચાર સિવાયનું જે ઓપ્શન હોય આમાં ચાર માંથી ત્રણ સિવાયનો એ તમારો સાચો જવાબ આવશે. એટલે આવો પણ પ્રશ્ન પૂછી શકે તો તમને આ બધાય નામ આવડવા પડે. ક્ષય રોગની સારવાર ચાલુ હોય ત્યારે દર્દીને લાલ પેશાબ થવા કઈ દવા જવાબદાર હોય? તેનો સાચો જવાબ છે રિફામ્પિસિન. હવે રિફામ્પિસિન દવા લે છે ને દર્દી, મતલબ આ બધી છે ઘણી વખત છે એક જ ટીકડીમાં બધી ભેગી દવા આવી જતી હોય છે, પણ કોઈ પણ દર્દી છે એ રિફામ્પિસિન લેતો હોય, મતલબ કે ટીબી ની દવા પીતા હોય, એટલે ટીબી ની દવાના હિસાબે દર્દીને છે પેશાબ થોડોક ઓરેન્જ કલર જેવો, રેડ કલર જેવો આવશે. તે શેના કારણે આવશે? તો રિફામ્પિસિન. તમારે સમજાવવાનું કે ભાઈ તમને ક્યાંયથી પેશાબમાં લોહી નથી આવતું, તમારા ખાલી છે એ તમારા દવાના હિસાબે છે કલર પેશાબનો ઓરેન્જ કલરનું અથવા તો રેડ કલરનું આવે છે, લાલ કલરનો. એમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, એનાથી તમને કઈ નુકસાન થશે નહીં. બાકી એવું નથી કે તમારા પેશાબમાંથી લોહી નીકળે છે, બરોબર? એવી રીતે સમજાવવાનું દર્દીને. એટલે આ પ્રશ્ન શું કામ પૂછાય? તો દર્દી આવીને ક્યાં પૂછે? ટીબી નું દર્દી તો ગામમાં પેલા સબ સેન્ટર હોય ને, અહીંયા FHW હોય, MPHW હોય, CH હોય, એને આવીને પૂછે. ડાયરેક્ટ સીધા કઈ ગામડામાંથી સિટીમાં છે એ CHC માં ત્યાં નો પહોંચી જાય મોટી હોસ્પિટલમાં. પેલા તમને પૂછે કે સાહેબ તમે જ દવા ચાલુ કરાવી છે, રોહિત તમે જ ફોન કરો છો, દવા ન લઉં તો ફોન કરો ને પાંચ પાંચ બે બે તેડે વજન મપાવવાને એમ બોલાવો છો, દવા લ્યો હોક નહીં, દવા લ્યો હોક નહીં. તો પછી પૂછવા કોને આવે કઈ પણ થાય તો તમને આવે, FHW ને, MPHW ને અને CHO ને. તો તમારે કહેવાનું કે રિફામ્પિસિન દવા અંદર આવે છે, દવા એવી તમે પીવો છો જેના કારણે તમારો પેશાબ લાલ કલરનો આવે છે, એટલે એનો ખાલી કલર લાલ છે દવાના હિસાબે, બાકી તમારા પેશાબમાંથી લોહી નીકળતું નથી. નવો પ્રશ્ન, મેલેરિયા વિરોધી માસ તરીકે કયો માસ પસંદ કરેલ છે? જૂન, ડિસેમ્બર, જાન્યુઆરી કે સપ્ટેમ્બર? તો સાચો જવાબ છે જૂન. યાદ રાખજો, મેલેરિયા વિરોધી માસ કયો છે? તો કે જૂન મહિનો. હવે મેલેરિયા ક્યારે મચ્છરા ક્યારે થાય? તો કે વરસાદ પડે ને ત્યારે વધુ મચ્છરા થાય. યાદ રાખજો ચોમાસામાં છે એ ચોમાસામાં જૂન મહિનામાં ચોમાસું ચાલુ થાય ને એટલે યાદ રાખજો કે ચોમાસામાં આવે છે મેલેરિયા વિરોધી માસ, જૂન મહિનો. નવો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા દ્વારા કયા દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો છે? 21 જૂન, 15 એપ્રિલ, 8 માર્ચ કે 23 જૂન? સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા દ્વારા કયા દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ઇન્ટરનેશનલ યોગા ડે, જે મોદી સરકાર નરેન્દ્રભાઈ, આપણા જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે, એ તમે જોશો કે જ્યારે જ્યારે છે એ ઇન્ટરનેશનલ યોગા ડે છે ત્યારે કોઈ પણ મોટી મોટી જગ્યાએ છે એ યોગ કરવામાં હાજર હશે જ. એટલે યાદ હોવું જોઈએ કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ છે, સોરી સંયુક્ત રાષ્ટ્ર છે, તો એને ઇન્ટરનેશનલ યોગ ડે છે એ જાહેર કર્યો છે. તો કયા દિવસે કર્યો છે? તેનો સાચો જવાબ છે 21 જૂન, 21 જૂન. નવો પ્રશ્ન, વધારે હીટ સેન્સિટિવ રસી કઈ છે? વધારે હીટ સેન્સિટિવ રસી કઈ છે? મિઝલ્સ, ડીપીટી, પોલિયો કે BCG? એટલે BCG એટલે ક્ષયની રસી. ક્ષય ન થાય ને માટે, ટીબી ન થાય નાના બાળકોમાં એટલે કઈ રસી આપીએ? BCG. પોલિયો ન થાય એટલે શું આપીએ? તો કે પોલિયોની રસી. ડીપીટી ત્રિગુણી રસી શું કામ આપીએ? તો એક એને કાળી ખાંસી એટલે ઊંટાટિયું ન થાય, ધનુર ન ઉપડે, ડિફ્થેરિયા ન થાય. ડિફ્થેરિયા એટલે શું થાય? તો ગળાના ભાગમાં જે કાંકડા હોય ને, કાંકડામાં ને એની આજુબાજુમાં રસી થઈ જાય, પસ ફોર્મેશન, એને કહેવાય ડિફ્થેરિયા. પર્ટુસિસ એટલે મહિનો મહિનો દી ઉધરા ન મટે, એક ધારી ઉધરા એવી કરે એને કહેવાય પર્ટુસિસ, કાળી ખાંસી, અથવા તો એને કહેવાય ઊંટાટિયું. તમને કહેવાય ઊંટાટિયું થઈ ગયું તને, એ શું કામ ઊંટાટિયા થાય? તો કે ઊંટાટિયાની રસી ન લીધી હોય ને નાનપણમાં, એટલે પછી મહિનો મહિનો દી ઉધરા ન મટે, એને કહેવાય ઊંટાટિયું. એટલે રસી આપે જેથી બાળકને ભવિષ્યમાં છે આવી ગંભીર છે ઉધરા ન થાય, કે મહિનો બે બે મહિના ઉધરાયું જ ન મટે એવું ન થાય. ધનુર, ટીટ એટલે ટીટેનસ એટલે કે ધનુર. ડીપીટી ની ત્રિગુણી રસી છે
એને કહેવાય ડીપીટી. અને મિઝલ્સ એટલે ઓરીની રસી, એ 9 મહિના આપવામાં. બાળક જ્યારે 9 મહિનાનું થાય ત્યારે ઓરીની રસી આપવામાં આવે. તો હવે હીટ સેન્સિટિવ રસી કઈ છે? તો હીટ સેન્સિટિવ એટલે તો કે તડકાના હિસાબે અથવા તો પ્રકાશ અથવા તો હીટ ગરમીના હિસાબે છે બગડી જાય, બહુ જલ્દી બગડી જાય તડકાના હિસાબે, તો એવી કઈ રસી છે? તો એવી રસી છે પોલિયોની. એટલે તમે જોશો કે જે છે એ આશા વર્કર છે અથવા તો જે પોલિયોના જે પોલિયો જ્યારે પોલિયો પોલિયો દિવસ હશે ત્યારે પોલિયો આપવા માટે એક ખભે ટીંગાડીને ઘરે ઘરે ઘણીવાર આવે, ઘણીવાર નિશાળે આવે, અથવા તો ઘણી વખત છે એ બાલ મંદિરે આવે, કા તમને બોલાવે કે આ એક જગ્યા આપણા ગામમાં નિશાળ છે અથવા તો સબ સેન્ટર છે ત્યાં આવવાનું છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં, અને બધાએ છે પોલિયાના ટીપા પી જવાના છે, નાના બાળકોને પીવડાઈ જવાના છે બબે ટીપા. તો એ પોલિયો જે તમે ટીપા જે FHW હોય એ રસી આપશે, પોલિયોની રસી કેમાં રાખશે? તો એક વાદળી કલરનું એમની પાસે બોક્સ છે, ખભા ટેંગાડીને વાદળી કલરનું બોક્સ રાખતા. એમાં જોજો તમે કે એમાં છે એ આઈસ પેક હોય. એ આઈસ પેકની આજુબાજુ ત્રણ ચાર ચાર આઈસ પેક પડ્યા હોય, 6 આઈસ પેક પડ્યા હોય, એક નીચે ને આજુબાજુ ચાર, અને એમાં પછી છે એ પોલિયોની રસી મૂકેલી હોય. શું કામ મૂકેલી હોય? બહાર શું કામ ન રાખે? તો કે બગડી ન જાય. એને છે ઠંડુ વાતાવરણ ખૂબ જરૂરી છે. જો તમે એને બહાર રાખશો તો એ બગડી જશે. એટલે પોલિયોની રસી કેવી છે? તો કે હીટ સેન્સિટિવ વધુ છે. સૌથી વધારે હીટ સેન્સિટિવ કઈ છે? તો કે પોલિયોની રસી. પોલિયોની રસીને તમે ઘણી વખત છે 0 ડિગ્રી તાપમાને રાખશો ને તોય વાંધો નહીં આવે. બાકી બધી મોટા ભાગની રસી છે ને કેટલાય રાખવાની હોય? તો કે 2 ડિગ્રી થી 8 ડિગ્રી વચ્ચે. પણ પોલિયોને તમે 0 ડિગ્રી રાખો તો પણ કઈ વાંધો નથી. કયો મચ્છર ડેન્ગ્યુ ચિકનગુનિયા ફેલાવે છે? એનોફિલિસ ક્યુલેક્સ, માન્સોનિયા કે એડિસ ઇજિપ્તી? ડેન્ગ્યુ કોણ કરે? તો કે એડિસ ઇજિપ્તી. એનોફિલિસ કોણ કરે? એનોફિલિસ શું રોગ ફેલાવે? તો કે મેલેરિયા. ક્યુલેક્સ કદાચ હાથી પગો રોગ ફેલાવે. નવો પ્રશ્ન, કેસરી દાળ લાંબો સમય ખાવાથી શું થાય? હવે કેસરી દાળ આવે, કેસરી દાળ, તો એ ખાવાથી લાંબા સમય સુધી ખાવાથી શું થાય? પહેલા તો કેસરી દાળ ખાય છે કોણ? તો કેસરી દાળ છે ને બહુ સસ્તી આવે દાળ. એટલે એમ કેવાય કે આ ગરીબોની કસ્તુરી, ગરીબ માણસ હોય ને આ છે ને કેસરી દાળ ખાય. કંઈક તો ખાવું ને. એમાં ઓછા પૈસે શું મળે? તો કે કેસરી દાળ મળે. આમ કેસરી દાળ વધુ ક્યાં મળે? તો કે ભાઈ બાંગ્લાદેશમાં મળે, ભારતમાં મળે. ભારતમાં ખાસ કઈ ક્યાં મળે? તો કે મધ્યપ્રદેશમાં અમુક અમુક જિલ્લામાં, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ, આ ભાગમાં વધુ ભાગ છે એ કેસરી દાળ ખવાય છે. અને બાંગ્લાદેશમાં કેસરી દાળ, અને ઇથોપિયામાં. તો આ બધી કેસરી દાળ હોય એ ખાય ને એટલે એના હિસાબે શું થાય કે ઈ કેસરી દાળમાં એક ન્યુરોટોક્સિન્સ હોય, એટલે એના હિસાબે વ્યક્તિને લાંબો સમય ખાય ને એટલે એ વ્યક્તિને કેસરી દાળના હિસાબે પેરાલિસિસ થાય. પેરાલિસિસ એટલે આપણા શરીરમાં લકવો થઈ જાય, ધીમે ધીમે હાથ પગમાં નબળાઈ આવતી જાય, હાથ પગનું પેરાલિસિસ થતું જાય. તો એ શેના હિસાબે થાય? તો કે કેસરી દાળનું લાંબા સમય સુધી સેવન કરવાથી. લાંબો સમય તમે રોજ ખાતા હોય કેસરી દાળ, એટલે પછી સરકારે બંધ કરી કે ભાઈ આ દાળ ખાવાનું બંધ કરો, બીજી ખાવ, કારણ કે આનાથી તમને છે એ પેરાલિસિસ થઈ જાય છે, લકવો થઈ જાય છે. તો એ કેસરી દાળને લાંબા સમય સુધી ખાવ તો એ લકવો થાય, પણ આ કન્ડિશનને શું કહેવાય? તને કહેવાય લેથિરિઝમ. એ કન્ડિશનને શું કહેવાય? લેથિરિઝમ. જ્યારે કેસરી દાળ ખાવાથી તમારા શરીરમાં છે એ ટોક્સિન્સનું પ્રમાણ વધી જાય, ન્યુરોટોક્સિન્સનું, એને કહેવાય લેથિરિઝમ. અને લેથિરિઝમ થી શું થાય? તો કે ભાઈ પેરાલિસિસ થાય. આ પ્રશ્ન આ થોડોક તમારે ગોખવો પડશે કે કેસરી દાળથી શું થાય? તો કે લેથિરિઝમ. થેન્ક યુ સો મચ. આપણી ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતી છે એ બધા છે લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. જો તમારે આવા મહત્વના ઇમ્પોર્ટન્ટ ટોપિક જો સમજવા હોય, પરીક્ષામાં પૂછાય એવા પરીક્ષા લક્ષ્ય તૈયારી કરવી હોય ગવર્મેન્ટ જોબની, તો આપણી જે ચેનલ છે મેડિકો સ્ટડી ઇન ગુજરાતી, તો આ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દેજો. આખો વિડીયો તમે જોયો અને ગમ્યો હોય તો લાઈક કરજો, અને જો પરીક્ષામાં પૂછાય પ્રશ્નો આમાંથી
પૂછાશે જે પૂછાય તો પાછા કોમેન્ટ કરજો. વિડીયો જોયો હોય ને પૂછાય તો પાછા કોમેન્ટ કરજો કે આ સાહેબ આમાંથી પૂછાણો તો મને ખબર પડે કે આપણે ઇમ્પોર્ટન્ટ કરીએ છીએ, ગપ્પા નથી મારતા, બીજાને ખબર પડે કે નહીં રિયલમાં પૂછાય છે આમાંથી. તો થેન્ક યુ સો મચ, બધાનો ખૂબ ખૂબ આભાર. સારું.